વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે શીખવાના છીએ ગોસનો નિયમ અથવા ગાઉસનો નિયમ, જે વિદ્યુત ફ્લક્સ પર આધારિત છે. આગળનો ટોપિક આપણે વિદ્યુત ફ્લક્સ જે જોયો તો એમના પર આધારિત છે. તો આ ટોપિકની અંદર આપણે શું શીખવાના છીએ? એક શીખવાના છીએ ગોસનો નિયમ, એમની સાબિતી, એમને લગતા અગત્યના મુદ્દાઓ, અને ગોસનો નિયમ જે છે એ શા માટે ઉપયોગની અંદર આવે છે, કઈ રીતે ઉપયોગી થઈ શકે છે, આ બધા મુદ્દાઓની ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. એમસીક્યુ માટે બહુ અગત્યનો મિત્રો ટોપિક ગણાશે, દાખલાઓ માટે બી બહુ અગત્યનો ટોપિક ગણાશે. ટોપિક એકંદરે ઘણો સહેલો છે અને ઉપયોગની દ્રષ્ટિએ ખૂબ જ સારો એવો ઉપયોગી છે. આને શીખવા માટે આપણે વિદ્યુત ફ્લક્સની જરૂર પડે. તો આગળનો લેક્ચર જે વિદ્યુત ફ્લક્સ છે એ જો કોઈએ વિડીયો ન જોયો હોય તો પહેલા એ વિડીયો જોઈ લેવો, તો જ આની અંદર ખબર પડશે, નહીતર ખબર નહીં પડે. એટલે એ લેક્ચરનો વિડીયો જે છે એ પહેલા જોઈ અને પછી તમે આ જોશો તો તમારા માટે આ ઘણું એક સરળ થઈ જશે. તો જો ટોપિકનું નામ છે ગોસનો નિયમ અથવા ગાઉસ બી કહે છે. વાત સંભળાય એટલે હા, તો મિત્રો ગાઉસનો નિયમ અથવા ગોસનો નિયમ આવું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. એ સમજવા માટે વિદ્યુત ફ્લક્સ માંથી આપણે કેટલી જરૂરિયાત રહે છે એને ટૂંકમાં સમજાવી દઉં. હા, એ પેલા ગાઉસનો નિયમ જે છે એ કઈ રીતે ઉપયોગી છે બહુ ટૂંકમાં કહી દઉં. વિદ્યુત ક્ષેત્ર ખાસ કરીને શોધવા માટે, વિદ્યુત ક્ષેત્ર સહેલાઈથી શોધવા માટે, વિદ્યુત ફ્લક્સ શોધવા માટે અને વિદ્યુત ભાર શોધવા માટે, આ બધી વસ્તુ શોધવા માટે આમનો ઉપયોગ થાય છે. વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણા ચેપ્ટરનું બેઝિક સૂત્ર આ તો છે જ, પણ ઘણી વખત આ સૂત્ર કામ નથી આવતું. અમુક પદાર્થો એવા હોય, કેમ કે આ બિંદુવત માટે છે, તો અમુક વિદ્યુત ભારનું વિતરણ એવું હોય કે જેની અંદર આ સૂત્રથી સહેલાઈથી કામ બનતું નથી. એવા સંજોગોની અંદર આપણને ગોસનો નિયમ જે છે ખૂબ ઉપયોગી થતો હોય છે. સાથે સાથે ફ્લક્સ આગળનો ટોપિક હતો, એ ફ્લક્સ શોધવા માટે બી ઉપયોગી હોય છે અને વિદ્યુત ભાર શોધવા માટે પણ ઉપયોગી હોય છે. તો ગોસ નામના વૈજ્ઞાનિકે એક જબરજસ્ત અને એકદમ સહેલો નિયમ આપ્યો છે. તો એ નિયમની અંદર આપણે જઈએ એ પહેલા વિદ્યુત ફ્લક્સ વિશેનું થોડું યાદ કરી લઈએ. વિદ્યુત ફ્લક્સ યાદ કરો, સૂત્ર શું છે આગળનો ટોપિક. તો સૂત્ર યાદ હોવું જોઈએ મિત્રો. વિદ્યુત ક્ષેત્ર ડોટ ગુણાકારની અંદર ક્ષેત્રફળનો સદિશ. તો આ સૂત્ર ખબર હોવી જોઈએ. આ સમતલ માટે છે. સમતલ સપાટી હોય તો, સમતલ સપાટી ન હોય તો ટુકડા કરી કરી અને પછી સરવાળો કે સંકલન કરવું, એવું બી સમજાવેલું છે. તો આની જગ્યાએ આપણે સરવાળો કરવો પડે અથવા તો સંકલન કરવું પડે. ટુકડા ખૂબ જ સૂક્ષ્મ હોય. ધ્યાન દેજો, અહીંયા નાની નાની બાબતો છે પણ બહુ ઉપયોગી છે, તો જ તમને દાખલા એમસીક્યુ સહેલા બનશે. અહીંયા સરવાળો કરવાથી કામ ક્યારે ચાલે અને સંકલન કરવાની ક્યારે જરૂરિયાત થાય, આ સમજાવું છું. બુકની અંદર સારી રીતે સમજાવેલ નથી. દેખો, એક સૂત્ર મેં આ કહ્યું અને એક તમે આનો ઉપયોગ કરી શકો. જો સૂક્ષ્મખંડ અતિશય સૂક્ષ્મ હોય અને સતત રીતે પથરાયેલા હોય તો તમે સંકલનમાં જઈ શકો છો. જરૂરિયાત પડે તો સંકલનમાં જવું. મોટા ભાગે આપણા ચેપ્ટરની અંદર જે બી થિયરીઓ છે એમાં અહીંયા જ કામ પૂરું કરી દીધું છે. મોટા ભાગે અહીંયા કામ પૂરું કરી દીધું છે. આ સૂત્ર કે આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ એ સમજો. આપણે સિગ્મા શા માટે કરવું પડ્યું? વક્ર સપાટી હતી, સાથે સાથે ઘણા બધા ટુકડાઓ કરવા પડ્યા હતા. શા માટે કરવા પડ્યા હતા? સમતલ નહોતું એટલે. પણ જો મેઇન કન્સેપ્ટ એ છે કે આની અંદર E અને ડેલ્ટા S એક જ દિશામાં હોવા જોઈએ. E અને ડેલ્ટા S એક જ દિશામાં હોવા જોઈએ. સાથે સાથે E નું મૂલ્ય જો બધે સરખું હોય
તો તમે આમનો ઉપયોગ કરવાની જગ્યાએ ડાયરેક્ટ આમનો ઉપયોગ કરી શકો છો. કઈ રીતે સમજાવું? આ સૂત્ર જે છે એની અંદર E ડેલ્ટા S અને cos થીટા આ રીતે થાય કે નહીં? સમજો બરાબર. હવે મેં કહ્યું કે આ બે એક જ ડાયરેક્શનમાં હોય તો cos 0 થઈ જાય અને cos 0 એટલે 1 થઈ જાય, થીટા 0 થાય. હવે જો E બધે સરખું હોય તો E આની બહાર નીકળી જાય. બધા ટુકડા માટે E સમાન હોય તો પછી સરવાળાની અંદર કે સંકલનની અંદર પણ આપણને ડેલ્ટા S જ રહે. તો વિચારો કે ડેલ્ટા S એટલે નાનો ટુકડો અને પછી એનો સરવાળો કરો એટલે આખું જે સમતલ હોય આવી જાય, તો પાછું આપણને આ જ સૂત્ર મળી જાય, ડેલ્ટા S અથવા S નામ આપો તો S. તો આ કન્સેપ્ટ છે. સંકલનની અંદર બી એવું થાય. E ds cos થીટા, એમાં જો એક જ ડાયરેક્શનની અંદર હોય તો આને આપણે નીકાળી દઈએ, E બહાર નીકાળી દઈએ તો સંકલનની અંદર ds. ds એટલે એક નાના ટુકડાનું ક્ષેત્રફળ અને સંકલન એટલે સરવાળો, એટલે ફરીથી આપણને E અને ગુણાકારમાં S અથવા ડેલ્ટા S જે નામ આપો એ સમજવાનું એવું કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા ક્ષેત્રફળ, ટોટલ ક્ષેત્રફળ આખા પૃષ્ઠનું સમજાવું પૃષ્ઠ છે. તો અહીંયા આપણે શું કરતા હતા? માનો આખો ગોળો છે ત્રિપરિમાણ, તો એક ટુકડો લીધો, બીજો ટુકડો લીધો. પણ જો આ કન્ડિશનનું પાલન થતું હોય તો તમારે આવા ટુકડા લેવાની જરૂર નથી, આખાનું ડાયરેક્ટ ક્ષેત્રફળ લઈ અને પછી સીધો જ આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે. તો આવી બધી નાની નાની બાબતો જે છે ને એ દાખલાની અંદર તકલીફ કરાવડાવતી હોય છે. તો જો આટલો કોન્સેપ્ટ તમે સમજી લીધો હોય તો દાખલા અને ગાઉસનો નિયમ તો સહેલો જ છે, હમણાં તમને આવડી જશે. પણ એના પછી જે 3 થિયરી છે એ થિયરી સમજવી મુશ્કેલ છે, એ થોડીક સમજવી અઘરી હોય ને એ સહેલી કરવા માટે જ મેં તમને આ કહ્યું છે. સાથે સાથે અમુક દાખલાઓની અંદર પણ આ ઉપયોગી છે. ઓકે, તો જોઈ લો આટલું. પછી આપણે હવે ગાઉસના નિયમની અંદર સાબિતી અને એનું સૂત્ર લઈએ છીએ. આટલે સુધીનો કોન્સેપ્ટ બધા ક્લિયર કરી લે. પહેલા વિચારી લે આમના વિશે, થોડો ટાઈમ આપું છું અને પછી આપણે ગાઉસના નિયમમાં આગળ વધીએ. ઓકે, તો મિત્રો થઈ જાઓ ગૌસના નિયમને શીખવા માટે તૈયાર. ગૌસનો નિયમ જે છે એ પહેલા સૂત્ર કહી દઉં છું. ગૌસનો નિયમ જે છે ફ્લક્સ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 આ નિયમ છે. હવે આ નિયમ કોને લાગુ પડે છે? તો આ નિયમ યાદ રાખો કે સપાટી બંધ હોય, છેલ્લે આપણે જોયું તો ફ્લક્સ ની અંદર ત્રીજો ભાગ બંધ સપાટી હોય તો એમના માટે જ લાગુ પડે છે. બંધ સપાટી એટલે શું? માન લો આપણો રૂમ છે, આપણો ક્લાસ બધી બાજુથી પેક કરી દીધો હોય, બારે બારણા પેક કરી દીધા હોય તો એ બંધ સપાટી કહેવાય. ફૂટબોલ જે છે બંધ સપાટી કહેવાય. કોઈ ઘન છે તો એ બંધ સપાટી કહેવાય. તો આવા કોઈ બી પદાર્થ છે એમના માટે આ સાચો છે. માન લો કે આ નળાકાર છે તો આ બંધ સપાટી, બંધ વક્ર છે, બંધ સપાટી છે. આ ખુલ્લું છે તો આ નહીં ચાલે, બંધ સપાટી હોય તો ચાલશે. તો એમના માટે આ નિયમ બનાવેલો છે. નિયમને આપણે સમજીએ પહેલા, આનું વિધાન ને આની સમજણ પછી લઈએ સાબિતી પછી. એ પહેલા નિયમની સાબિતી માટે આપણે બુકની અંદર આપેલું એક સરળ ઉદાહરણ લઈશું. એક બિંદુવત વિદ્યુતભાર લઈશું અને એને એક ગોળાની અંદર, કવચની અંદર પેક કરી દઈશું. બસ આ ટોપિક ની અંદર આપણે આ એક એક્ઝામ્પલ લીધું છે, પણ ફરજિયાત નથી કે એ બંધ ગોળો જ હોવો જોઈએ, બંધ કવચ જ હોવું જોઈએ. જેની સમજણ તમને આગળ જતા આવશે. નળાકાર બી હોય, ગોળાકાર બી હોય, ઘન બી હોય, ગમે તે આકાર હોઈ શકે છે. અત્યારે આપણે આ સાબિતી માટે આ પસંદ કરીશું. તો દેખો અહીંયા માન લો કે
ક્યુ વિદ્યુતભાર છે, ધન ધારી લો, આ પ્લસ ક્યુ. તો સ્વાભાવિક રીતે જ આની અંદરથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે પસાર થતી હોય. આ ફ્લક્સ થયું. વિદ્યુત ક્ષેત્ર પણ દૂર તરફ હોય, તમે જાણો છો. હવે આ વિદ્યુત ભારને આપણે પેક કરી દઈશું એક ગોળાની અંદર, કવચની અંદર. સમજો એક કવચની અંદર બંધ હોવું જોઈએ, બંધ પૃષ્ઠ હોવું જોઈએ, ફરજિયાત છે. તો આ બંધ કવચ છે. આની અંદર મેં અહીંયા વિદ્યુત ભાર પેક કરી દીધો છે. તો સ્વાભાવિક રીતે જ આની સાથે સંકળાયેલ ફ્લક્સ તમને બહાર તરફ મળે છે, જે ધન હોય, મેં આગળના લેક્ચરમાં શીખવાડી દીધો છે. હવે એમને લગતો આ નિયમ બનાવ્યો છે. હવે જો અહીંયા ગણતરી ફ્લક્સની કઈ રીતે કરીશું, પહેલા ટુકડાથી કરીશું. અહીંયા એક સૂક્ષ્મ ખંડ ધારીશું. કેમ? તો કે સપાટી વક્ર છે. સપાટી વક્ર છે એટલે એક ટુકડો ડાયરેક્ટ નહીં, પણ ઘણા બધા ટુકડા કરી અને આપણે સરવાળો કરીશું. તો દેખો અહીંયા શું ફાયદો છે. મોટાભાગે ચેપ્ટરમાં જે પ્રશ્નો લીધા છે એનો ફાયદો જોઈ લો પહેલા. એ કારણસર આપણે ટૂંકમાં કામ કરી શકીએ છીએ. અહીંયા જોશો તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે દૂર તરફ, અને આ ક્ષેત્રફળનો સદિશ શીખવાડી દીધું છે મિત્રો કે આ રીતે હોય તો એમાં ક્ષેત્રફળને દર્શાવતો સદિશ સપાટીને લંબ રૂપે અને બાર તરફ હોય. બંધ પૃષ્ઠ હોય તો બાર તરફ ફરજિયાત છે. તો અહીંયા ક્ષેત્રફળને દર્શાવતો સદિશ જેને ટુકડા માટે હું ડેલ્ટા એસ નામ આપું, તો ડેલ્ટા એસ બાર તરફ હશે. અને બરાબર ધ્યાનથી જુઓ કે અહીંયા એ બંને વચ્ચેનો જે ખૂણો છે એ શૂન્ય છે. ખૂણો શૂન્ય છે તો એમની સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે E ડોટ ડેલ્ટા એસ બરાબર તમે લખી શકો E ડેલ્ટા એસ, કારણ કે cos 0 અને cos 0 એટલે શું થઈ ગયું? 1. તો આપણે માટે સરળ એ થઈ ગયું કે ફ્લક્સ આપણે પહેલા ટુકડા માટે કહીએ ફ્લક્સ, તો એ આપણને આટલું મળી ગયું. હવે અહીંયા બીજું બી સરળ શું છે, જો બીજો ગમે ત્યાં ટુકડો લેશું તો એમના માટે પણ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળને દર્શાવતો સદિશ એક જ દિશામાં હશે. સાથે સાથે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સરખું હશે. કેમ? કેન્દ્રથી અંતર જુઓ, આ r ત્રિજ્યાનો ગોળો હોય તો બધે જ અંતર r જ થવાનું છે. તો સૂત્ર શું આવશે? E બરાબર kq/r². તો દરેકે દરેક માટે એવું થવાનું, એટલે E સરખું રહેશે બધા માટે, અને સાથે સાથે થીટા ખૂણો 0 રહેશે. તો આવા સંજોગોમાં આપણે સાદા સરવાળાની જેમ કામ કરી શકતા હોઈએ છીએ. તો દેખો હવે આપણે આ એક ટુકડા માટે લીધું. હવે કુલ જોઈતું હોય તો સરવાળો કરીશું E અને ડેલ્ટા એસ નું. કોસ મેં નીકાળી દીધું છે કે મેં તમને સમજાવી દીધું. હવે જુઓ કે આની અંદર આપણે કિંમત મૂકીએ. E એટલે વિદ્યુત ક્ષેત્ર. કોઈ બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હશે kq/r² સૂત્ર પ્રમાણે. તો માની લો કે સંજ્ઞા આપણે બુક પ્રમાણે હું લઈ લઉં છું. સ્મોલ r સંજ્ઞા લીધી છે. તો સ્મોલ r અહીંયા જો હું રાખી દઉં ત્રિજ્યા, તો E બરાબર સૂત્ર થાય kq/r², અને ગુણાકારમાં એક ટુકડાનું ક્ષેત્રફળ. હવે સમજો k અચળ, q અચળ અને r પણ બધા ટુકડા માટે અચળ છે, એટલે એટલું આપણે બહાર નીકાળી શકીએ. આ ફાયદો છે. જો આ ન કરી શકાતું હોય તો સંકલન વાળું કામ કરવું પડે. એટલે હું તમને ટોપિકની શરૂઆતમાં સમજાયું કે આપણે જે શીખવાના છે એ બધાની અંદર મોસ્ટલી આ રીતે જ હોય છે, એટલે સહેલું પડે છે. હવે સંકલનની અંદર અથવા સિગ્મામાં શું રહેશે? ડેલ્ટા એસ. તો દેખો હવે ડેલ્ટા એસ એટલે શું? ક્ષેત્રફળ એક ટુકડાનું, અને સિગ્મા એટલે બધા ટુકડાના ક્ષેત્રફળનો સરવાળો. તો સરવાળે આપણે તો ટુકડા શેમાંથી પાડ્યા છે? ગોળામાંથી જ તો પાડ્યા છે, કવચમાંથી જ પાડ્યા છે. તો એ બધા ટુકડા ભેગા કરીશું તો પાછું શું બની જશે? કવચ બની જશે. તો કવચનું ક્ષેત્રફળ લખવાનું છે. કવચ એટલે ગોળો,
એનું ક્ષેત્રફળ, કવચ એટલે પોલો ગોળો, ક્ષેત્રફળની રીતે વિચારો તો એનું સૂત્ર છે 4πr². જો થાય છે. તો હવે આની અંદર r² કેન્સલ થઈ જશે. કે ની જગ્યાએ લખું છું 1/4πε0. q ગુણાકારમાં 4π, તો ધ્યાનથી જુઓ 4π બી કેન્સલ. તો ફાઇનલી આપણને મળ્યું q/ε0. દેખો મળી ગયું સૂત્ર. ફ્લક્સ 5 બરાબર q/ε0. q એટલે શું? અંદર ઘેરાયેલ વિદ્યુતભાર. વ્યાપક સ્વરૂપે જોઈએ તો ઘણા બધા જો વિદ્યુતભાર હોય તો સિગ્મા q લખવાનું, બધા વિદ્યુતભાર. અહીંયા એક જ આપણે લીધો તો એટલે એક જ આવ્યો. તો આ થઈ ગઈ સાબિતી. હવે જુઓ કે આમને કઈ રીતે વંચાય છે. તો આ જે છે એ શું છે? ફ્લક્સ. એ ફ્લક્સ છે બંધ પૃષ્ઠ સાથે, બંધ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ. તો ડાબી બાજુને વાંચીશું આપણે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ. એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે. મોસ્ટ આઈએમપી નાનકડું સૂત્ર, બહુ અગત્યનું. ચલો બધાનું ધ્યાન. અને ફરીથી અહીંયા બોલજો સાથે સાથે મનમાં. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ, ડાબી બાજુને શું કહીશું? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ એ તે બંધ પૃષ્ઠની અંદર ઘેરાયેલ કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે. તો ખાસ અગત્યનું કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હોય? તો અંદર ઘેરાયેલ કુલ વિદ્યુતભાર અંશમાં લેવો. કુલ વિદ્યુતભાર જેટલો હોય એટલે બધાનો સરવાળો અંશમાં મૂકી દેવો અને ભાગાકારની અંદર ε0 કરી દેવો. સૂત્રની ખાસિયત જુઓ મિત્રો. સૂત્રની અંદર ક્યાંય r નથી આવતું. જો લાસ્ટ પોર્શન ની અંદર r નથી આવતું, કેન્સલ થઈ ગયું. મતલબ કે તમે ગોળો ગમે તેટલો મોટો ધારો કે નાનો ધારો, એનથી ફ્લક્સમાં કોઈ ફરક નથી પડતો. આ દાખલાની અંદર બી છે. આજના જે દાખલાઓ જે છે તમને આપવાનો છું એની અંદર પણ આ પ્રશ્ન હશે. તો એ જરા સમજી લો અહીંયા કે મેં આ કવચ જે છે એની ત્રિજ્યા મોટી ધારી હોત તો શું ફરક પડત? પહેલા જુઓ કેટલી બળ રેખા છે અહીંયાથી જે નીકળે છે 1 2 3. તો એ ત્રણે ત્રણ જ આગળ જતા આમ મોટા ગોળામાંથી બી 3 જ નીકળશે, એ કઈ 10 નહીં થઈ જાય. એ જ રીતે આ નીકળે છે તો એ આગળ જશે. તમે ટોટલ નાના ગોળા માટે ક્ષેત્ર રેખા કે ફ્લક્સ ગણશો તો મોટા ગોળા માટે પણ એનું એ જ ફ્લક્સ છે, એટલે એમાં કોઈ ફરક પડતો નથી. તો એ r પર આધારિત નથી. ઓકે, તો મિત્રો આ થઈ ગોસના નિયમની સાબિતી. અને પછી આપણે લાસ્ટ પોર્શન ની અંદર એમના અગત્યના મુદ્દાઓ જોઈએ. તો બસ ત્યાં સુધીનો આ બરાબર જોઈ લો. થોડો વોલ્ટ લઈ લો, કર દે પોઝ. ઓકે, તો મિત્રો હવે આપણે જોવાના છીએ ગાઉસના નિયમના અમુક અગત્યના મુદ્દાઓ, જે ગાઉસનો નિયમ ઉપયોગ કરતી વખતે પણ ખૂબ ઉપયોગી છે. ગાઉસનો નિયમ લગાવતી વખતે અમુક ધ્યાનમાં રાખવા જેવી બાબતમાં બી કામ લાગશે અને સાથે પરીક્ષાની અંદર પૂછવાના પ્રશ્નની અંદર પણ ખૂબ કામનો છે. તો તૈયાર કરવા લાયક ગાઉસનો નિયમ જે છે એના અગત્યના મુદ્દાઓ, નોંધપાત્ર બાબતો બી તમે કહી શકો છો. તો એમની અંદર પહેલો મુદ્દો લઈએ. એ પહેલા ગાઉસના નિયમનું સૂત્ર જોઈ લઈએ. અહીંયા લખી દઉં છું. જો આ રીતે બી લખી શકાય. ફ્લક્સ માટેનું સૂત્ર મેં તમને વ્યાપક સૂત્ર આ લખાવડાવ્યું અને ગાઉસના નિયમની અંદર આવશે. આ ગાઉસનો નિયમ જે છે વાપરતી વખતે અહીંયા બંધ પૃષ્ઠ જોવું જોઈએ. ઓકે, તો આ નિયમ જે છે એ સૂત્ર સ્વરૂપે તમારી સામે છે. આનું આપણે એનાલિસિસ કરવાનું છે, પૃથ્થકરણ કરવાનું છે, એની સમજણ લેવાની છે. તો પહેલું જે મુદ્દો છે કે કોઈ બી બંધ પૃષ્ઠની અંદર ઘેરાયેલ કુલ વિદ્યુતભાર
કુલ વિદ્યુતભાર જો શૂન્ય હોય તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય જ થાય. કહેવાનો મતલબ એ છે કે કોઈ બંધ પૃષ્ઠ આ રીતે હોય, એની અંદર જો કોઈ વિદ્યુતભાર નથી, કોઈ વિદ્યુતભાર છે જ નહીં, તો આજુબાજુ તમે વિદ્યુતભાર મૂકશો તો એના કારણે ફ્લક્સ નહીં મળે. યાદ રાખજો, નિયમ એવું કહે છે, ધીમે ધીમે સમજણ પડી જશે. આગળ જો કે ફ્લક્સમાં બી મેં સમજાયું છે કે બહાર જો અહીંયા વિદ્યુતભાર પડ્યો હોય તો અંદર વિદ્યુતભાર જો નથી તો ફ્લક્સ નહીં મળે. અત્યારે ખાલી એટલું જુઓ કે અહીંયા અંદર વિદ્યુતભાર હોય જ ગણવાનો, બહારનો કોઈ વિદ્યુતભાર ગણવાનો નહીં. ઓકે, તો અંદર વિદ્યુતભાર નથી તો ફ્લક્સ પણ નથી. આટલું યાદ રાખવાનું. બીજો મુદ્દો આપણે લઈએ. અંદર ઘેરાયેલો વિદ્યુતભાર જે છે કોઈ પણ સ્થાને હોય તો ચાલે. અંદર વિદ્યુતભાર કોઈ પણ સ્થાને ચાલે, જે બી સ્થાન હોય, માનો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, ગમે તે સ્થાને ચાલશે. માની લો કે આ બંધ પૃષ્ઠ, અહીંયા વિદ્યુતભાર છે Q1, Q2, Q3, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, બેઝિક સરવાળો કરવાનો. ગમે ત્યાં ચાલે, એવું જરૂરી નથી કેન્દ્રમાં જ હોય, કોઈ એક જ જગ્યાએ હોય, એવું કોઈ જરૂરી નથી. ગમે ત્યાં હોય તો પણ ચાલે, કોઈ પણ સ્થાને હોય તો ચાલે. ત્યારબાદ ત્રીજો મુદ્દો દેખો. આ સૂત્રની અંદર સિગ્મા ક્યુ ની વાત કરી તો એ પૃષ્ઠની અંદર જ હોવો જોઈએ. સિગ્મા ક્યુ પૃષ્ઠની અંદર જ હોવો જોઈએ, આમાં બી આપણે ચર્ચા કરી. પણ જો વિદ્યુત ક્ષેત્રની વાત કરી તો વિદ્યુત ક્ષેત્ર અંદરના વિદ્યુતભાર હોય તો બી ચાલે, બહારના વિદ્યુતભાર હોય તો પણ ચાલે. બધા જ વિદ્યુતભારના કારણે. સમજો કે આ ત્રણ વિદ્યુતભાર છે, ચોથો અહીંયા પડ્યો છે, પાંચમો અહીંયા પડ્યો છે. હું તમને કહું કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે આ બિંદુ પાસે, તો વિદ્યુત ક્ષેત્ર માટે Q1 ના કારણે થાય, Q2 ના કારણે, Q3, Q5 બધામાં ધન હોય તો આ બધાનું જે પરિણામી હોય એ મળે. તો વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો એમાં અંદરના વિદ્યુતભાર બી અને બહારના વિદ્યુતભાર બંનેના કારણે પરિણામી હોય છે. જ્યારે સિગ્મા ક્યુ માટે ફક્ત અંદરનો જ વિદ્યુતભાર. આ જોરદાર ખાસિયત છે સમીકરણની. સમીકરણની અંદર એક સાઈડ E છે જેમાં બધા જ વિદ્યુતભાર ગણવા પડે છે, અને એક સાઈડ Q છે એમાં ફક્ત ને ફક્ત અંદરના જ વિદ્યુતભાર. ત્યારબાદ એક મુદ્દો, ગોસનો જે નિયમ છે એમાં આપણે બંધ સપાટી દોરીએ છીએ. એ બંધ સપાટીનું નામ ગોસિયન પૃષ્ઠ છે અથવા ગાઉસિયન. ગોસિયન અથવા ગાઉસિયન. હવે એમના માટેની બી માહિતી લઈ લઈએ કે આ જે પૃષ્ઠ છે એ ગોળાકાર જ હોવું જોઈએ તો ના. એ પૃષ્ઠ ગોળાકાર બી હોઈ શકે છે, નળાકાર બી હોઈ શકે છે, ઘન બી હોઈ શકે છે, કોઈ પણ આકારનું હોઈ શકે છે. આકાર બી ગમે તે હોઈ શકે છે, એનાથી કોઈ ફરક નથી પડતો. અનિયમિત આકાર બી હોઈ શકે છે. અંદર ઘેરાયેલ વિદ્યુતભાર જ તમારે ગણવાનો છે, બીજી કોઈ ચપ કરવાની જરૂર નથી. અંદર ઘેરાયેલ વિદ્યુતભાર તમને ખબર પડી જાય, એનો આકાર ગમે તે હોય, એનાથી કોઈ મતલબ નથી. હું પૃષ્ઠની વાત કરું છું, ખાસ યાદ રાખજો. આકારનો મતલબ નથી, પૃષ્ઠ માટે. પણ તમે કેવા વિદ્યુતભાર માટે આ નિયમનો ઉપયોગ કરી શકો છો સહેલાઈથી? તો સમમિતિ ધરાવતા વિદ્યુતભાર માટે. આ પૃષ્ઠની વાત હતી, હવે હું વિદ્યુતભારની વાત કરું છું. વિદ્યુતભાર વિતરણ માટે આપણે સહેલાઈથી વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ છીએ. સમમિતિ એટલે સરખાપણું, એ તો તમને ખ્યાલ જ છે હવે કે આ એક સમમિત કહેવાય, ચોરસ હોય તો સમમિત કહેવાય,
તો રેખી હોય તો સમિત કહેવાય. એટલે આકારમાં સરખાપણું હોય એવા જો વિદ્યુતભાર હોય તો આપણે ગાઉસના નિયમથી સહેલાઈથી શોધી શકીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર શોધવાની આગળ 3 થિયરી છે જબરજસ્ત. તો એ 3 થિયરીની અંદર તમને આની સમજણ પડશે. ત્યારબાદ મિત્રો આ જે નિયમ છે એ વ્યસ્ત વર્ગનો નિયમ છે. વ્યસ્ત વર્ગનો નિયમ એટલે આ સૂત્રનું પાલન કરતો હોય. કારણ કે આ નિયમ આગળ એક આ થિયરી બી છે લાસ્ટની અંદર કે કુલમના નિયમ પરથી પણ આ નિયમ ગાઉસનો નિયમ સાબિત કરી શકાય છે અથવા ગાઉસના નિયમ પરથી કુલમનો નિયમ પણ સાબિત કરી શકાય છે. અને કુલમનો નિયમ તમે જાણો છો કે વ્યસ્ત વર્ગનો નિયમ છે. તો બસ આ મુદ્દાઓ જે છે એ ગાઉસના નિયમના અગત્યના મુદ્દાઓ કહેવામાં આવે છે. ખાસ કરીને બરાબર ધ્યાનથી પાછા જે દાખલા MCQ માટે કામના છે જોઈ લો. બંધ પૃષ્ઠ ગાઉસની અંદર ગમે તે આકારનું હોઈ શકે છે, પણ આપણે ગણતરીની સરળતા રહે એવું દોરતા હોઈએ છીએ. જ્યારે સિગ્મા ક્યુ ની વાત કરીએ છીએ ત્યારે અંદર ઘેરાયેલો જ વિદ્યુતભાર, બહારનો વિદ્યુતભાર ચાલશે નહીં. ખાસ આના પરથી બહુ MCQ બનશે. સમમિતિ ધરાવતા પદાર્થો માટે જ આનો ઉપયોગ કરી શકાય છે. વિદ્યુત ક્ષેત્ર અંદર અને બહારના કોઈ બી વિદ્યુતભાર માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે તે સાચું છે. બસ તો મેઇન દાખલા MCQ માટેના મુદ્દા છે. બાકીના જે છે એ તો ખાસ કરીને થિયરી લગતા મુદ્દા છે. તો બી જોઈ લઉં છું કોઈ મુદ્દો ભૂલાયો નથી ને. બસ બધા મુદ્દા કવર થઈ ગયા છે. તો આ ખાસ તૈયાર કરી દેજો. સરસ એવો પ્રશ્ન. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે મળીશું ત્યારે આપણે ગાઉસના નિયમના ઉપયોગો શીખીશું. તો ગાઉસના નિયમના ઉપયોગ શીખતા પહેલા આ પ્રશ્ન તૈયાર કરવો ફરજિયાત છે. ઓકે, તો આને બહુ સારી રીતે તૈયાર કરજો. આ ચેપ્ટરનો છેલ્લો ભાગ ચાલુ થઈ ગયો છે જે પ્રમાણમાં થોડો અઘરો છે. તો કોઈ વિદ્યાર્થી મિત્રોને એકાદ વખતની અંદર ના સમજાય તો ગભરાવાની જરૂર નથી. ટોપિક થોડોક મુશ્કેલ જ છે હવે જ્યારે ફ્લક્સ થી ચાલુ થયું છે ત્યારે. તો થોડું 2 વખત રિપીટ કરી અને સરસ પ્રેક્ટિસ કરતા રહેજો. બહુ સારું કામ ઘણા મિત્રો કરી રહ્યા છીએ. જે મિત્રો હજુ થોડા પાછા પડે છે 2 વખત જુઓ, 2 વખત લખો. ચેપ્ટર જ એટલું કઈ સહેલું નથી. પહેલું ચેપ્ટર છે એટલે એવું માનશો નહીં કે આ સહેલું છે. બહુ સારા ચેપ્ટરની અંદર અને લેન્ધી ચેપ્ટરની અંદર આનો સમાવેશ થાય છે. તો આ ચેપ્ટર તમે 2 વખત તૈયાર કરવાથી જો તૈયાર કરી શકો છો તો ઘણી સારી બાબત કહેવાશે. ઓકે, મળીએ.